નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે પણ બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। બીજી ખેડૂતોની હાલત, એમની પરિસ્થિતિ વિશે વાત કરીશું, પરંતુ પહેલા મહત્વનો મુદ્દો એ છે જેના પર ચર્ચા કરવી છે કે લોકોની સલામતીનું શું। રસ્તા પર જ્યારે કોઈ વ્યક્તિ બહાર નીકળે છે તો એ સલામત રીતે ઘરે પહોંચશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે। એટલે ઘરની બહાર નીકળો છો તો વીમો લઈને નીકળવું પડશે, કારણ કે રાજ્યમાં અકસ્માતોની વણઝાર એટલી બધી હવે થઈ છે જે અટકવાનું નામ નથી લેતી। અકસ્માતોના કારણે મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે, અને એ પણ એ નબીરાઓના પાપે। પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજતા નબીરાઓ આ વિસ્તારમાં અમારી ધાક છે, અમારી પાસે આટલી મોંઘી ગાડી છે, આ બધી જ વસ્તુ બતાવવા માટે કઈ હદ સુધી જાય છે એ સાબિત કરે છે રાજ્યભરની અલગ અલગ અકસ્માતની ઘટના। અમદાવાદની એ વાત હોય, સુરતની વાત હોય, રાજકોટની વાત હોય, આ તમામની વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના રાજકોટથી સામે આવી છે। હિટ એન્ડ રનમાં આરોપી માત્ર અડધા કલાકમાં છૂટી જાય છે, ત્યારે દીકરી ગુમાવનાર મા બાપની સાથે સાથે સ્થાનિકોમાં પણ એટલો રોષ જોવા મળ્યો છે। આ કામગીરીને લઈને એમને દીકરીના પિતાએ સીજેઆઈ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી આ વાતને લઈને રજૂઆત કરી છે કે આ રીતે કામગીરી કરવામાં આવી છે, અડધી કલાકમાં કેવી રીતે છૂટી શકે। બેફામ દોડતી રસ્તા પર એ હોન્ડા સિટી કારે યુનિવર્સિટી રોડ પર એક્ટિવા પર જતા માતા પુત્રીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, અને અકસ્માતમાં માતાને બંને હાથે અને પાંસળીમાં વાગ્યું હતું, તો પુત્રી ધ્રુવી કોટેચાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી। સારવાર દરમિયાન એ દીકરીનું મોત નીપજ્યું, અને માતા હજુ પણ પથારીવશ છે। આ એક પરિવાર પીંખાયો છે। રાજકોટની આવી જ એક બીજી ઘટના સામે આવી છે। બીએમડબલ્યુ કારની અડફેટે અભિષેક નાથાણીનું મોત નીપજ્યું। ખૂબ જ ગંભીર અકસ્માત। એ અભિષેક ત્યાંથી આમ જઈ રહ્યો હતો અને બેફામ આવતી કારે તેને કેટલોય હવામાં દૂર સુધી ફંગોળ્યો હતો। એટલે આ રાજકોટની જ બે ઘટના થઈ છે। આ અકસ્માતની ઘટનામાં પણ અભિષેકના પરિવારે એવા આરોપ લગાવ્યા, પોલીસની કામગીરી એ આરોપીને બચાવનારી છે। આરોપી રૂપિયાવાળા બાપનો દીકરો હોવાથી પોલીસ તેને છાવરી રહી છે। એટલે આ બંને ઘટનામાં ક્યાંક ને ક્યાંક આરોપીને છાવરવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ પ્રોટેક્શન તેમને મળી રહ્યું છે। અહીંયા એ સમજાતું નથી કે આ બધું શું થાય છે, આ કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોતાના દીકરા દીકરીને ગુમાવનાર પરિવાર પહેલેથી જ બધું ગુમાવી ચૂક્યા છે, એમને કોઈ આશા નથી હવે, અને કાર્યવાહીના નામે આ શું નાટકો કરવામાં આવે છે। આ રોડ પર માફિયાઓ જે દોડી રહ્યા છે એમને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે કે મન ફાવે એમ ગાડીઓ હંકાવો, મન ફાવે એટલા લોકોને કચડો। આ રસ્તાઓ એ કોઈના ઘરનું મેદાન નથી કે જેવા લોકો આવે એને કચડી નાખો છો, ગમે તેમ લોકોને કચડી નાખો છો। 140ની સ્પીડથી ગાડી ચલાવી 10-10 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલ બાદ એ ઘટના પરથી શીખવાના બદલે ઓવર સ્પીડિંગના કેટલાય કિસ્સાઓ રાજ્યભરમાં સામે આવે છે। હજુ કેટલા લોકોને જીવ આમાં આપવાના છે કે ત્યારબાદ લોકોની શાન ઠેકાણે આવશે। એ મોંઘી દાટ ગાડીઓ લઈને જતા, બેફામ રીતે ગાડીઓ હંકારતા લોકોને ભાન આવશે કે આ એક વ્યક્તિને નથી આપણે એનો જીવ લેતા, પરંતુ આખા પરિવારનો જીવ લઈ લઈએ છીએ। અમારી પાસે પૈસા છે એટલે આ પૈસાથી બધું જ ખરીદી લેશું, આ માનસિકતાથી ચાલતા લોકો પર કાબુ લાવવાની ખૂબ વધારે જરૂર છે। એમને એ સમજાવવાની જરૂર છે કે મોંઘીદાટ ગાડીઓ એ ખરીદી છે, માત્ર ગાડીઓ ખરીદી છે, આપણે રોડ નથી ખરીદી લીધો, લોકોના જીવ નથી ખરીદી લીધા કે જે સામે આવ્યા એના જીવ લઈ લીધા। અને કાર્યવાહી માત્ર થોડા દિવસ કડક પગલા લેવાથી કશું નહીં થાય। લોકોના જીવ અત્યારે જઈ રહ્યા છે, એ જીવ જવાનો સિલસિલો યથાવત રહેશે। પરિવાર તૂટી રહ્યા છે, પરિવાર તૂટવાના સિલસિલા યથાવત રહેશે। આટલા સરઘસો કાઢ્યા પછી પણ આવા અસામાજિક તત્વોની હિંમત કેવી રીતે થાય છે? આખો રસ્તો તેઓ બાનમાં લે છે। રસ્તાની આ બદસુરતને સુધારવી ખૂબ જરૂરી છે। નબીરાઓના મનમાં બેફામ રીતે ગાડીઓ હંકારતા કોઈ પણ હોય, યુવક યુવતી કોઈ પણ, એમના મનમાં કાયદાનો ખૌફ પેદા કરવો પડશે। લોકોને સુરક્ષિત જીવન આપવા માટે કાયદાનું હંટર પોલીસે ચલાવતા રહેવું પડશે। ક્યાં સુધી બેફામ રીતે ડ્રાઇવિંગ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા રહેશો, લોકોના જીવ લેતા રહેશે? લોકોને હવે એક સવાલ થઈ રહ્યો છે કે શું હવે લોકો ઘરની બહાર નીકળે તો એનો પણ વીમો લેવો પડશે? કારણ કે દીકરો ઘરની બહાર જાય છે તો માને ખબર નથી હોતી કે એ પાછો આવશે કે નહીં, કારણ કે રસ્તા પર આવા યમદૂતો રખડી રહ્યા છે।
સ્ટંટબાજોને કાયદાનો ડર કેમ નથી? રસ્તા પર બેફામ રીતે રખડી રહેલા લોકોને કાયદાનો ડર કેમ નથી? અને આ રાજકોટની વાત, સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે માં પથારીવશ છે, એ રડી રહી છે, આંસુ એના સુકાયા નથી અને એ માં કહી રહી છે કે મારી ફૂલ જેવી દીકરીને કચડી નાખી. માની સામે એનું સર્વસ્વ ત્યાં જ લૂંટાઈ ગયું હતું. અને સામે કાર્યવાહીમાં શું આશા રાખે છે કે કડક કાર્યવાહી થવી જોઈએ, પણ એની સામે શું થાય છે? માત્ર અડધી કલાકમાં એને જામીન મળી જાય છે. અને બીજી જ રાજકોટની એક ઘટના કે જ્યાં દીકરાનું અકસ્માત થાય છે, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આરોપીઓને છાવરવામાં આવે છે, એવા આક્ષેપો લગાવવામાં આવે છે. અને એ રાજકોટના જે ઘટના છે એ દીકરાના અકસ્માતની, એમાં તો દીકરાના ભાઈ એવું પણ કહે છે કે 11 વાગ્યે દુકાનો બંધ કરાવનારી પોલીસ કે જેમને આ આરોપીઓની સામે કેમ કશું નથી બોલી શકતી? અસામાજિક તત્વોનો જમાવડો થાય છે, તે લોકો ત્યાં બેસી જાય છે, તો એમની સામે આટલી હિંમત છે, આવા 1-2 આરોપીઓની સામે કેમ કશું કરવાની હિંમત નથી? આ જ તમામ સવાલોની સાથે કરવું છે આજનું આ મહામંથન. એક સવાલની સાથે આજનું મહામંથન કરીશું કે ઝડપ કાર્ડ બન્યું છે, આરોપી આઝાદ કેમ છે? આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ નિલેશભાઈ સોલંકી જોડાયા છે, નેતા કોંગ્રેસ રાજેશભાઈ સોની આપણી સાથે જોડાયા છે, એડવોકેટ છે ધ્રુવેશભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે અને મૃતક દીકરીના પિતા દેવાંગભાઈ કોટેચા પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દેવાંગભાઈ, પરિવારના માથે આભ તૂટી પડ્યું છે, એ દુઃખ સમજી શકીએ. રાજ્યભરમાં કેટલી આવી ઘટનાઓ ઘટી રહી છે, કેટલાય અકસ્માત, કેટલાય પરિવારો પીંખાયા છે, એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના. એક દીકરી ગુમાવી છે, આપની પ્રતિક્રિયા પણ અમે સાંભળી, આપના પત્ની પણ જે કહી રહ્યા છે, હજુ આંખમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા અને એવામાં આરોપી આટલો જલ્દી છૂટી જાય છે. આપે રજૂઆત પણ કરી છે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી, સીજીઆઈને પત્ર લખ્યો છે. શું કોઈ કડક કાર્યવાહી થઈ આપને લાગી રહ્યું છે કે ક્યાંયથી હવે ન્યાય મળશે? દેવાંગભાઈ. ના મેડમ, હવે અમારે કેવું એટલું જ છે કે અમે આજે ન્યાય માટે અમારે તમારા દરવાજા, તમારા બધા લોકોના દરવાજા ખખડાવવા પડે છે. એ ખરેખર જેને કહેવાય ને કે આ બહુ દુઃખની વાત, મારે દુઃખ સાથે કહેવું પડે કે ખરેખર અમારે પોલીસને અમે વિનંતી કરી છે કે તમે આ લોકોને કોઈ પણ જાતની લાગવગ કે કોઈ પણ જાતનું પ્રેશર કે કોઈ રાજકીય વગ કોઈ ચલાવતા નહીં, કોઈ લોભ લાલચ ન આપતા, અને તમે એની સાથે તટસ્થ તપાસ કરજો. અમે એમ નથી કહેતા કે અમારી તરફી તપાસ કરજો, તટસ્થ તપાસ કરજો. અને મેડમ, જોવાની ખૂબી એ કે એ લોકોને આટલું અમે કીધા પછી એમને જયારે જામીન મળ્યા 5 વાગે ને 5 મિનિટે એ લોકો કોર્ટમાં જાય છે અને 5:45 એ લોકોને જામીન મળે છે. તો હું એવું માનું છું મેડમ કે આ જામીન નથી, આ એક ગોઠવણ કહેવાય. 100% એક આ ગોઠવણ કહેવાય, આ જામીન ન કહેવાય. આપની સાથે વકીલે છે, આપની સાથે તમે જે બંને પક્ષના નેતા કીધા એ છે, એને કાયદાનું ને બધું ખ્યાલ હશે કે આ ખરેખર આટલી સ્પીડમાં 5:05 જાય અને 5:45 આવે તો આ રીતે જામીન મળી શકે? આ તો પ્રોપર ગોઠવણ કરેલી હોય તો જ આ વસ્તુ શક્ય છે, બાકી શક્ય જ નથી. દેવાંગભાઈ, આપે જે હમણાં કહ્યું 5:45 બહાર આવે, ત્યારબાદ પોલીસમાં ફરી એકવાર કોઈ રજૂઆત કરી કે ભાઈ આ કેવી કામગીરી તમે કરી છે, એ રસ્તા પર અત્યારે બહાર નીકળી ગયા છે, તો પછી શું જવાબ આપવામાં આવ્યો? સાથે મને આપના પરિવારની અત્યારની સ્થિતિ પણ જણાવો, કારણ કે એ દુઃખ ફરી તાજું કરાવવાનો એ ઉદ્દેશ્ય નથી, પરંતુ લોકો સુધી એક વાત પહોંચશે કે પરિવારની શું હાલત થાય છે. તમે બેફામ ડ્રાઇવિંગ કરો છો, એક આખો પરિવાર પાછળ પીખાઈ જાય છે. કદાચ આ શબ્દો કોઈકનામાં જ્ઞાન આપી દે. મેડમ, પરિવારની સ્થિતિ તો બેન એવી છે અત્યારે અમારી કે મારી વાઈફ કે જેને મલ્ટિપલ ફ્રેક્ચર, ઓછામાં ઓછા શરીરમાં 9 ફ્રેક્ચર છે, અને દુઃખની વાત એ છે કે જ્યારે મારી દીકરીનું મૃત્યુ થયું ત્યારથી લઈ અને કોઈ પણ એનું મોઢું નથી જોઈ શકી, કોઈ પણ એની અંતિમ ક્રિયામાં એને કોઈ પણ અંતિમ ક્રિયામાં એ ભાગ નથી લઈ શકી. બરોબર, હવે આનાથી મોટી દુઃખની વાત એક માં એની દીકરીને છેલ્લી વિદાય આપી ન શકી, એને જોઈ ન શકી, એને એક વાલસોઈ દીકરી એની હોય તો એને એટલી તો હોય ને કે મારી દીકરી વહી ગઈ છે તો હું એને ગળે લગાડી લઉં છેલ્લી વખત, કે છેલ્લી વખત એનું મોઢું જોઈ લઉં.
બેન આ કાંઈ ન કરી શકી. હવે આનાથી તો વધારે કહું છું ખરાબ વસ્તુ કઈ કહેવાય એમ. અને અત્યારે એની જે પરિસ્થિતિ છે એની આમ એને દીકરી છે ને જ્યાં આમ ઘરની અંદર આવી ગઈ છે, 2 મહિનાનો બેડ રેસ્ટ છે. અત્યારે પડે પડ દીકરી યાદ કરે છે. દિવસમાં ઓછામાં ઓછું અમે એ લોકોને સમજાવીને હું એને થાક્યો કે હવે ભગવાને ઈશ્વરે જે કર્યું છે હવે એમાં આપણે કાંઈ નથી કરી શકવાના. આ ઈ ભગવાન પાસે વહી ગઈ છે, તું થોડીક હિંમત રાખ. પણ બેન ઈ માનો જીવ છે ને ઈ કઈ રીતે રહી શકે? અત્યારે એની પરિસ્થિતિ અમારે 2 કોર સાચવવાની છે. એક એની માનસિક પરિસ્થિતિ અને એક એની શારીરિક પરિસ્થિતિ કે જે 2 માંથી એક સ્ટેબલ નથી. બિલકુલ. એટલે લોકોને, રાજ્યભરના લોકોને 2 હાથ જોડીને વિનંતી છે. આ બાપના શબ્દો તમે સાંભળ્યા, જેણે એક દીકરી ગુમાવી છે. એ દીકરી ગુમાવ્યા પછીની પરિવારની સ્થિતિ શું છે? માં હજુ પણ રડે છે. અમે કાલે જ એમની પ્રતિક્રિયા સાંભળી કે આ તો કેવો ન્યાય છે. એટલે આખો પરિવાર પી ખાઈ જાય છે. ગઈકાલે પણ આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી હતી, આ જ વાત પર ચર્ચા કરી હતી કે તમે એક આખા પરિવારને પીખી નાખો છો. જે આધાર હોય છે, જે પાયો હોય છે, એને જ તમે એનું સર્વસ્વ તમે લઈ લો છો. કેટલા સ્ટંટબાજો, કેટલાય રોડ પર આવા લોકો રખડી રહ્યા છે, જેના કારણે એક પાયાને તમે હટાવી દો છો. એનું સર્વસ્વ, એની જિંદગી લઈ લો છો, એની ખુશી લઈ લો છો. ઓવર સ્પીડિંગ, એટલી તો કઈ જાનમાં તમારે જવાનું હોય છે કે તમારે આટલી બધી સ્પીડમાં જવાનું હોય કે લોકોના તમે જીવ લઈ લો છો. એક દીકરાનો જીવ જતો રહ્યો છે. આ દીકરી એ બાપના મોઢેથી નીકળેલા શબ્દો એટલે શરમ આવવી જોઈએ. અને ઉપરથી એક કામગીરી પર શરમ આવવી જોઈએ. આ શું કામગીરી છે? 5 ને 5 ની વાત કરવામાં આવે છે અને 5 ને 45 12 છે. કાળજું ફાટી જાય એ પ્રકારની ઘટના, એ પ્રકારની એ પરિવાર પર સ્થિતિ હોય છે. અને ઉપરથી જો આવા બેફામ નબીરાઓને રસ્તે રખડતા જોઈએ તો એ પરિવારની હાલત શું હોય? તેમ છતાંય હજી પરિવાર 2 હાથ જોડીને વિનંતી કરે છે કે મહેરબાની કરીને યોગ્ય કાર્યવાહી કરો. આમાં જે સજા છે એવું નથી કે એક તરફી કામ કરો, અમારી તરફી આ વાતને લઈને નિર્ણય આપો, પરંતુ એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ આમાં જવાબદાર છે એટલીસ્ટ એને તો સજા આપો. આગળ વધીશું ધ્રુવેશભાઈ આપની પાસે, જે હમણાં જ આપણને કહ્યું કે 5 ને 5 કામગીરી અને ત્યારબાદ 5 ને 45 12. સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ કામગીરી કેવી છે? એક સામાન્ય નાગરિક તરીકે મને ન્યાયની આશા હોય છે કે મારા પરિવારનું સદસ્ય ગુમાવ્યું છે તો મારા તરફી ન્યાય નહીં, પરંતુ જે વ્યક્તિ જેમાં જવાબદાર છે એટલીસ્ટ એને સજા તો આપો. પણ સજા નથી આપવામાં આવતી. આ પડદા પાછળનો ખેલ શું છે એ આપની પાસેથી સમજવું છે. જી બિલકુલ બેન, પહેલા તો જે દીકરીનું અવસાન થયું છે તેમના પરિવારને ખૂબ ખૂબ સંવેદના છે. ત્યારબાદ આ કેસમાં ખાસ જોવામાં આવે તો પોલીસે તપાસમાં કામે બીએનએસની કલમ 106 એટલે જૂની 304A એ લગાવેલી છે, જેના કારણે એમાં સજાની જોગવાઈ મહત્તમ 2 થી 5 વર્ષની છે. એના કારણે એને 7 વર્ષની ઓછી સજાની જોગવાઈ હોય તો એને જામીન આપી દેવા પડે એવું કાયદામાં જ છે. માટે એને કોર્ટમાં રજૂ કરવામાં આવે તાત્કાલિક જામીન મળી ગયા. પરંતુ જો આમાં જૂની 304 અને નવી 105ની કલમ લગાવવામાં આવી હોત તો એમાં 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. તો એ પ્રકારના આવા ગંભીર કેસમાં એવી કલમ લગાવવામાં આવે તો તાત્કાલિક જામીન નથી મળતા. આપણા સામે જ એક્ઝામ્પલ છે, તથ્ય પટેલ હાલ પણ જેલમાં છે. એટલે એ પ્રકારની કલમો જયારે લાગવામાં આવે કાયદાથી બહાર જજ પણ નહીં જઈ શકે. એટલે આપણે જજને એવું કહી ના શકે તમે કેમ જામીન આપ્યા. જજે તો કાયદા મુજબ જ કામ કર્યું છે. જ્યારે પોલીસે કલમ લગાવી ત્યારે કલમ કઈ લગાવી, કેસની ગંભીરતા, આરોપીએ જે કૃત્ય કર્યું છે તે કયા પ્રકારનું છે તે જોઈને મહત્તમ કલમ આમાં જે લાગવી જોઈએ લગાવી જોઈએ. પરંતુ આમાં 105ની કલમ નથી લાગી, 106(1)ની કલમ લાગી છે. માટે તાત્કાલિક જામીન મળી ગયા છે. પ્રોસેસ બિલકુલ ફોલો થઈ છે. સજાની જોગવાઈ ઓછી હોવાના કારણે જામીન મળ્યા છે. બીજું કોઈ જ્યુડિશરી સામે આમાં ક્વેશ્ચન માર્ક ના કરી શકાય. ઓકે રાજેશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે લોકોના જીવ આટલા બધા સસ્તા થઈ ગયા, અડધી કલાકમાં આરોપીઓ રસ્તે રખડતા જોવા મળે છે તમને. એ મહિલા કે જેના અકસ્માત સર્જ્યો હતો અડધી કલાકમાં બહાર છે, અને લોકોને હવે શું ઘરની બહાર નીકળતા પહેલા વીમા લેવા પડશે. એક માને એ આશાય નહીં હોય કદાચ કે દીકરો બહાર નીકળ્યો છે તો પછી ઘરે પાછો ફરશે કે નહીં, કારણ કે રસ્તા પર આવા યમરાજો ફરી રહ્યા છે. રાધા, ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટનામાં મૃતકને અમે
પ્રભુને પ્રાર્થના કરી છે કે ઈશ્વર એમની આત્માને શાંતિ અર્પે. રાધા, મૂળ વાત એવી છે કે ગુજરાતની અંદર અનેક કિસ્સાઓ બની રહ્યા છે, પણ ગુજરાત પોલીસ અને ગુજરાત પોલીસની જે સાંઠગાંઠ હોય છે એવા કેસોની અંદર આ હમણાં જે ચર્ચા થઈ કે બીએનએસની કલમ 105 અત્યારે લગાવવાની હતી આ કેસની અંદર, તેમ છતાં આ કેસની અંદર માત્ર 106ની કલમ લગાઈ, જેની સજાની જોગવાઈ 2 થી 3 વર્ષની 2 થી 5 વર્ષની છે. ભૂતકાળમાં અનેક કિસ્સાઓ થયા, હિટ એન્ડ રનના કિસ્સાઓ ગુજરાતની અંદર અનેક થઈ રહ્યા છે, પણ આ પોલીસ છે જે સુધરવાનું નામ નથી લેતી. એવી તો શું જરૂરિયાત હતી ને એવી તો શું ઉતાવળ હતી કે તાત્કાલિક ધોરણે અટકાયત કરીને એમને કોર્ટમાં હાજર કરવા પડ્યા? તપાસના અર્થે 24 કલાક પોલીસ રાખી શકે, એમની પાસે સત્તા છે. શું 24 કલાક એ આરોપીઓને રાખીને આ ગાડી ઓવર સ્પીડમાં હતી કે ન હતી એના પુરાવા એકઠા કરવાની જરૂર નથી? પુરાવા એકત્ર કર્યા પછી આ 307 જૂની 307 ને નવી 105ની કલમ લગાવવાની જરૂરિયાત નથી. પણ પોલીસ માત્ર ને માત્ર તપાસમાં ભીનું સંકેલી રહી છે. ક્યાંય ને ક્યાંય અમે માનીએ છીએ અથવા તો લોકો પણ જાણી રહ્યા છે કે રાજ્ય સરકાર અથવા તો કોઈ પણ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ પણ રૂપિયાવાળો વ્યક્તિ હોય ને એનો દીકરો જો આ રીતે મોટી હાઈફાઈ ગાડીથી અથડાયો તો એવા કેટલાક કેસોની અંદર ભીનું સંકેલવામાં આવ્યું છે. તમને એક આંકડો જાણીને અચરજ થશે, 498 એક્સિડન્ટના કેસ રોજ થઈ રહ્યા છે અને જાન્યુઆરી 2025 થી લઈને એપ્રિલ 2025 સુધી માત્ર 4 મહિનામાં રાજ્યની અંદર 52,243 એક્સિડન્ટના કેસો થયા છે. દિલ્હી દર 1 કલાકે 21 લોકો ઇન્જર્ડ થઈ રહ્યા છે એક્સિડન્ટથી. અને આપણે શું કરી રહ્યા છીએ? જે નબીરાઓ છે નબીરાઓને આપણે આંખ આડા કાન કરી રહ્યા છે. રાજ્ય સરકાર શું કરી રહી છે? ગુજરાત પોલીસ શું કરી રહી છે? ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? સામાન્ય માણસ જો હેલ્મેટ ના પહેરે તો એને 500, 1000, 2,000 મેમા આપવામાં આવે, એને દંડ ફટકારવામાં આવે, એને રોડ ઉપર ઉભો રાખવામાં આવે અને આવા નબીરાઓને ખુલ્લેઆમ છોડવામાં આવે છે. આપણે સ્ટન્ટ નથી જોતા? આપણે સિંધુ ભવન રોડ ઉપર કેટલા સ્ટન્ટ કરતા નબીરાઓ જોઈએ છે. અમદાવાદની અંદર બેફામ ગાડીઓ ચલાવતા લોકો જોઈએ છે, રાજકોટની અંદર જોઈએ છે, સુરતની અંદર જોઈએ છે. અને આ બધા કિસ્સાની અંદર શું થઈ રહ્યું છે? જે એકાદ બે મોટા કિસ્સાઓ હોય જે મીડિયા ઉજાગર કરે એ કિસ્સાઓની અંદર તો પોલીસ 307 એટલે જૂની 307 અને 105ની નવી બીએનએસની કલમ ઉમેરે છે. અને જે કિસ્સાઓમાં જો જાગૃતતા, જો મુદ્દો હાઇલાઇટ ના થાય તો એવા મુદ્દામાં આ કેસમાં જે રીતે થયું એ કેસની અંદર ભીનું સંકેલવામાં આવે છે. રાધા, આ તપાસની અંદર ખરેખર પોલીસ આ આરોપીઓને 24 કલાક રાખી શકતી હતી, ઓવર સ્પીડિંગ થઈ શકતી હતી. પોલીસ આ લોકોના રિમાન્ડ માંગી શકતી હતી કોર્ટની અંદર કે અમારે તપાસ અર્થે આરોપીઓની 24 કલાક 2 દિવસ 3 દિવસની કસ્ટડી જોઈએ છે. પણ આખા કેસની અંદર કેસને પહેલાથી જ એવો નબળો કરી દેવામાં આવ્યો, એવી કલમો લગાવવામાં આવી કે જે જામીન પાત્ર હતી. અને આને તો હું માનું છું ત્યાં સુધી કદાચ કોર્ટમાં રજૂ ના કરીને પીઆઈને પણ સત્તા છે કે જામીન આપી શકે. 7 વર્ષથી જે પણ નીચેનો ગુનો હોય એ ગુનાની અંદર પોલીસ સ્ટેશનથી પણ જામીન મળી શકે એવી કાયદામાં જોગવાઈ છે. તો આ પોલીસે જાણી જોઈને આ કલમ લગાવી હતી. મોટો પ્રશ્ન તપાસ ઉપર ઉભો થાય છે અને મોટો પ્રશ્ન ગુજરાત રાજ્ય સરકાર ઉપર થાય છે. આ સંસ્કારી ગૃહમંત્રી ઉપર મોટો પ્રશ્ન ઉભો થાય કે આ મુદ્દો આટલો ગંભીર છે, 24-48 કલાક 2 દિવસ વીતી ગયા છતાં હજી સુધી રાજ્ય સરકાર શું કરી રહી છે? શાના માટે તપાસ અધિકારીને હજી સુધી સૂચના નથી આપવામાં આવી કે આમાં કલમનો ઉમેરો કરવામાં આવે? શાના માટે તપાસ અધિકારી ઉપર પગલા લેવામાં નથી આવ્યા? પ્રશ્ન ઘણા બધા છે. રાધા, ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે ચાલી રહી છે, રામ ભરોસે છે. રોડ ઉપર એક્સિડન્ટ થઈ રહ્યા છે, નબીરાઓ બેફામ ગાડી ચલાવી રહ્યા છે અને આપણા ગૃહમંત્રી અને આપણી ભાજપ સરકાર આરામથી મોજ કરી રહી છે કારણ કે એમને પ્રજાની કોઈ ચિંતા નથી. નિલેશભાઈ, હવે આપની પાસે સામાન્ય લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે. ચલો, નિયમ છે, નિયમને પાળવો પડશે. કોઈ પણ વ્યક્તિ છે તો એ નિયમને નથી પાળતો, હેલ્મેટ નથી પહેર્યું, એની પાસેથી દંડ લેવામાં આવે છે. અહીંયા આ જે રાજકોટની ઘટના છે, સ્થાનિકો એવું કહી રહ્યા છે કે અમીર લોકો માટે અને ગરીબ લોકો માટે કાયદો અલગ છે એવું લાગી રહ્યું છે. આ પરિવારની સાથે સ્થાનિક લોકોમાં પણ એટલો રોષ છે. મારો સવાલ આપને એ છે કે આ સામાન્ય પરિવાર, ચલો આના બદલે કોઈક નેતાનો દીકરો, ન કરે નારાયણ, નેતાનો દીકરો જો અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોત તો આ જ રીતની કામગીરી કરવામાં આવત જેવી આ સામાન્ય પરિવાર સાથે કરવામાં આવી છે. રાધા, પહેલા તો હું તમારો અને વીટીવીનો ખૂબ જ અભિનંદન આપું છું કે આવા વિષયો લાવો છો અને એ પરિવાર જે દેવાંગભાઈને સાથે જે બન્યું છે એ દીકરીને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ અને એમનું દુઃખ જલ્દીથી દૂર થાય એવું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જો પ્રાઇમા ફેસી કે આપણી પાસે પેનલમાં એડવોકેટ પણ છે કે ભાઈ જે પ્રોસિજર થવાનું હતું એ કલમો લખી, દેવાંગભાઈને હું આપના માધ્યમથી કહી રહ્યો છું કે 100% ન્યાય મળશે.
વિષય છે કે ભાઈ અડધો કલાક કે 2 કલાક કે 24 કલાક જેલમાં કે બેરેકમાં રાખ્યા નહીં. હવે રોડ અકસ્માતની વ્યાખ્યા, હિટ એન્ડ રનની વ્યાખ્યા થોડી જ્યુડિશિયલમાં જાય છે, એટલે આપણે એના ઉપરથી આપણા દર્શક મિત્રોને ખબર પડે એ રીતે વાત કરીએ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય તો 24 કલાકમાં નથી છોડતા, એ નોન રિલેબલ કહેવાય છે કે જામીન પાત્ર નથી હોતું, કે બહાર જાય અને ક્યાંક બીજી એક્સિડન્ટ કરે કે એના પુરાવાને પ્રોબ્લેમ કરે. હવે આમાં જામીન ઉપર બહાર છે એ વિષય જે કલમો લગાવવામાં આવી પ્રાઇમા ફેસી કે એ વખતે જે પોલીસને લાગ્યું હશે એ પણ આપણે વિશ્વાસ અપાવું છું કે જો પોલીસને લાગ્યું હશે, પોલીસને શું ખબર નહીં હોય, પોલીસે આ પહેલો હિટ એન્ડ રનનો કેસ લીધો હશે કે પોલીસને નહીં લાગ્યું હોય ચલો આ કલમ નથી એડ કરવી, જાણી જોઈને કરવામાં આવ્યું છે કે નહીં? તમે આ વાતની મને કામગીરીને લઈને શું એટલી પ્રામાણિકતાથી કામગીરી કરવામાં આવી છે, એ કામગીરી પર સૌથી મોટો સવાલ ઉઠે છે. જી ચોક્કસથી હું આપને સમર્થન આપું છું. જો કામગીરીમાં શંકા છે, આજે આપણે શંકા વ્યક્ત કરીએ છીએ, તો એવું નથી કે આ કલમો આ જ કલમો છેક સુધી આગળ હશે. આમાં તપાસ થાય છે અને તપાસના અંતે બીજી કલમો એડ કરવામાં આવે છે. મારી પાસે આપણા પેનલમાં એડવોકેટ છે, કદાચ એ કરેક્શન કરાવે કે ઘણા બધા કેસમાં એવું થયેલું છે કે તપાસના અંતે કલમોનો જે વધારો કરવામાં આવે કે એના જે કહેવાય કલમો કે એને વધારે સજાપાત્ર કરી શકાય. બરાબર, આપણી પાસે એડવોકેટમાં છે કે જે પ્રાઇમા ફેસી કે જે તે સમયે કલમો લગાવવામાં આવી હોય, ઘણા કેસ એવા છે, ધ્રુવેશભાઈ કદાચ કરેક્શન કરશે, કે તપાસના અંતે એ કલમો વધારો થયો હોય. બરાબર, જેમ કે આજના દિવસે આજે તથ્ય નામના જે કહેવાય કે એને એક્સિડન્ટનો કેસ આજે ટ્રાયલ ઉપર આવ્યો. 5 વર્ષ પહેલા કે 6 વર્ષ પહેલા આપણને ખ્યાલ કે વિશ્વાઈ શાહે જે 5 વર્ષની સજા ભોગવી, એમાં તો કદાચ મેં થોડું સર્ચ કર્યું કે એમાં સમાધાન થયું હતું, પણ માન્ય કોર્ટે એ પહેલા જ લખી દીધેલું કે તમે ગમે તેટલું સમાધાન કરો, આ આરોપીને સજા થશે, થઈ પૂરેપૂરી થઈ. હું આપને વિશ્વાસ અપાવું છું કે પોલીસે જો કદાચ બેજવાબદારી પૂર્વક કર્યું હશે તો રાજ્ય સરકાર, નાયબ મુખ્યમંત્રી શ્રી સંસ્કારી છે કે નથી સંસ્કારી એ આમના કામોથી ખબર પડશે, પણ આપણે અહીંયા રાજકારણ કરવાની જરૂર નથી. દેવાંગભાઈની સાથે ઉભું રહેવાની જરૂર છે કે એ ભલામણ કરશે કમિશનરને કે ભાઈ કેમ આવું કર્યું. અને જો તમને સરકાર ઉપર પણ ઘણા બધા લોકોને એવું છે ભાઈ સરકારે આ કર્યું તે કર્યું, ચલો માન્ય કોર્ટ ઉપર તો વિશ્વાસ છે ને, માન્ય કોર્ટ કોઈ પણ દોષિતોને છોડતી નથી. પુરાવાને આ પોલીસ અધિકારીઓ જે તે એ કલમોની હળવી લગાવી હોય કે જે લગાવી, રોડ અકસ્માત એક જામીન પાત્ર ગુનો બને છે, આપણને ખબર છે. ઓવર સ્પીડિંગ, હવે ઓવર સ્પીડિંગમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ આપણને ખબર છે કે ભાઈ એ જામીન પાત્ર નથી, પણ અમુક વખતે એવું થાય છે કે ઘણી બધી મહિલાઓ બ્રેક દબાવવાની જગ્યાએ એક્સિલેટર આપે છે, ફૂટપાથ પર ચલાવવા છે, તો તો ઘણી બધી મહિલાઓ એવી અકસ્માત કરે છે કે ઘણી વખત એવું થાય કે આપણને એને એ કરવું ના હોય પણ ભૂલથી એને એક્સિડન્ટ કર્યું હોય, કોઈ ડિવાઈડર પર ચડાવી દીધું હોય, તો એ પાછું એ જામીન પાત્ર કે નોન જામીન પાત્ર એ પણ એની કલમો આવે. એટલે આમાં કાયદાનો અભ્યાસ જરૂરી છે અને સરકાર આમાં કોઈનો બચાવ નથી કરતી. રાધા, હું આપને કહી રહ્યો છું, સરકાર તો એ પક્ષમાં છે કે આપને મોટા હું નામ આપી દઉં કે અતુલ બેકરી નામના વ્યક્તિ જે માલિક હતા એમને પણ સજા થઈ છે, બહુ લાંબુ છે. આર્થિક રીતે સંપન્ન હોવાથી આપણે આજના જ કેસની મેં આપણે વાત કરી કે તથ્ય પટેલનો કેસ ચાલ્યો, આપણને બધી જ ખબર છે કે એના ફાધર બધી જ મહેનત કરી ચૂક્યા પણ નહીં, આજે પણ એને જામીન ન મળતા નથી. તો એનો મતલબ એવો થયો કે માન્ય કોર્ટ પણ જોવે છે અને રાજ્ય સરકાર એ ફરિયાદીની સાથે ઉભી રહી છે છેક સુધી કે એને કોઈ તકલીફ ના પડે. દેવાંગભાઈ, હું આપને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીનો નારો કાર્યકર્તા કહી રહ્યો છે કે આપણી સાથે સમગ્ર પાર્ટી સરકાર ઉભી છે, આપણે ડરવાની જરૂર નથી. અને હું આપને કહી રહ્યો છું કે જે પણ અધિકારી જો કદાચ એ તપાસમાં જે બેજવાબદાર નીકળશે તો એની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે ખૂબ આભાર પહેલા તો નિલેશભાઈ આપનો, પરંતુ દેવાંગભાઈ એ જ સવાલની સાથે આપની પાસે આવવું છે. આજે અત્યારે નિલેશભાઈએ કહ્યું એવી રીતે ક્યાંક હૈયાધારણા પણ મળી હશે આપને, તો શું સંતોષ છે અથવા તો હવે આશા છે આપને કે હવે છેલ્લે સુધી પહોંચી શકીશું, ત્યાં સુધી લડી શકીશું? દેવાંગભાઈ. મેડમ, મને જાણવામાં છે ત્યાં સુધી જ્યારે પોલીસ એફઆઈઆરમાં જે કાંઈ કલમ નાખે છે એની ઉપરથી કોર્ટમાં ચુકાદા થાય છે, એ અમે જામીન ઉપરથી જ જોઈ લીધું. હું બહુ કોઈ જાણકાર નથી, બરોબર છે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી. હવે જેમ આપણા વકીલ સાહેબ આપણી પેનલમાં છે અત્યારે, એને જેમ કીધું એમ કે ખરેખર આમાં આ કલમ લાગવી જોઈતી હતી
એ નથી લાગી શકી. તો ખરેખર મેડમ હું તમને એમ કઉ છું કે હજી આટલું બધું આટલા એવિડન્સ હોવા છતાં, સીસીટીવી ફૂટેજ હોવા છતાં અમે એમ કહી છીએ કે સીસીટીવી ફૂટેજનું FSL કરાવી લ્યો કે ભાઈ એની સાથે કઈ ચેડા નથી કર્યા કે કઈ કર્યું નથી. પછી તમે આજે યોગ્ય જી એમાં કલમ લાગવી જોઈએ, ઈ કલમ લગાડશો તો આગળ ન્યાયની વાત આવશે, તો ઉપર કોર્ટમાં અમારો ન્યાય માટેની અમારા વકીલ લડત આપી શકશે. બાકી આમાં કોઈ લડત આપવાની કોઈ વાત જ ન આવે, કારણ કે જ્યાં સુધી કલમ જ આ લોકોએ નીચેથી નબળી લગાડી હશે તો ઉપર કોર્ટમાં તો વકીલે શું કરવાનું છે કે જે કલમ લાગી છે એની ઉપરથી લડવાનું છે. મને હું માનું છું ત્યાં સુધી, જોકે હું કાયદાનો બહુ કોઈ જાણકાર નથી, પણ હું અત્યાર સુધીમાં જે સમજો છું એ પ્રમાણે હું તમને આ વાત કરું છું. ધ્રુવેશભાઈ, જો એક સામાન્ય વ્યક્તિ તરીકે અમારા બધાએ આ કાયદાની આટીઘૂટી અમને અઘરી લાગે છે. એક સામાન્ય વ્યક્તિ તરીકે તમે અમને આપની વાત પણ રજૂ કરો, પણ સાથે એ પણ કે પહેલેથી ઢીલાશ મૂકવામાં આવી છે અથવા તો છાવરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરવામાં આવ્યા છે, સ્પષ્ટ સાબિત થાય છે અહીંયા. જી બેન, ખાસ તો એવું કહેવા માંગીશ કે હાલના કિસ્સામાં શું કર્યું ફરિયાદી પક્ષે મને ખ્યાલ નથી, પરંતુ જે પણ કિસ્સામાં ફરિયાદીને પોલીસે જે તપાસ કરી રહી છે એમાં ક્યાંય પણ અસંતોષ હોય કે નારાજ હોય કે ક્યાંય પણ ખોડખાપણ લાગતી હોય તો સૌપ્રથમ તેમણે એ જ તપાસ અધિકારીઓને લેખિતમાં એક લેટર આપવો જોઈએ કે આ કલમો તમે નથી લગાવી, આમાં એવિડન્સ છે, તમે તાત્કાલિક લગાવો. નથી લગાવતા તો એના ઉપરી અધિકારીઓને લેખિતમાં જાણ કરો. ત્યાં છતાં પણ જો તમારી સંતોષકારક કાર્યવાહી નથી થતી, તમારા જે લેટરનો યોગ્ય જવાબ નથી થતો, કલમ ઉમેરો નથી થતો, તો આપ નામદાર હાઈકોર્ટમાં પણ સીધા અરજી કરી શકો છો અને પોલીસ કોર્ટમાં પણ આપ અરજી કરી શકો છો. તમે 100 ટાઈમે અરજી કરેલી હતી આ કલમ લગાવવા માટે, પરંતુ પોલીસે નથી લગાવી તો કોર્ટ પણ ઇન્ટરફિયરન્સ કરશે. મેં હમણાં જોયું કે દેવાંગભાઈએ CGI-ને, ગૃહમંત્રી, મુખ્યમંત્રીને લેટર લખ્યો, પણ એક કાયદેસરની કાયદાની પ્રસ્થાપિત પ્રક્રિયા નથી. તેમણે આ કામ કરવા માટે સૌપ્રથમ આઈઓને એટલે તપાસ કરનાર અધિકારીને એક લેટર આપવો જોઈએ કે આ કલમો નથી લાગી, તમે તાત્કાલિક લગાવો. નથી લગાવતો તો ઉપરી અધિકારીને લેખિતમાં રજૂઆત કરો. કાયદામાં ક્યાંય મૌખિક નહીં ચાલે, રૂબરૂ જઈને કહી આવે, રજૂઆત કરી આવે નહીં ચાલે. લેખિતમાં રજૂઆત કરો, લેખિતમાં રિસીવ કરાવો. નથી કરતા તો ઉપરી અધિકારી કરો, નથી કરતા તો કોર્ટમાં જાઓ, કોર્ટ આપને ન્યાય આપશે. પરંતુ કાયદાની જે પણ પ્રોસિડિંગ છે તેનાથી આપ ફોલો કરો, 100% ન્યાય મળશે. કાયદામાં દરેક કલમોમાં અલગ અલગ સજાની જોગવાઈ છે, તે મુજબ કાર્યવાહી 100% થશે. એટલે આ એક પ્રોસેસ ફોલો કરવાની ખૂબ જરૂર છે દરેક વ્યક્તિએ. ઓકે દેવાંગભાઈ, આપ કહી રહ્યા છો કે આપની લડત ચાલુ છે, શું આ પ્રોસેસ આપે ફોલો કરી છે કે હવે આગળ વધવામાં આવશે અને આ વાતને લઈને ન્યાય મળશે? બીજો સવાલ આપને એ પણ પૂછવો છે કે જ્યારે છૂટ્યા આરોપી તો આપે કોઈ સવાલ ઉઠાવ્યો હતો, કોઈ પ્રશ્ન ત્યારે કોઈ પોલીસ અધિકારી કે જેમને જવાબ આપ્યો આ વાતને લઈને કે કેમ ખુલ્લા ફરી રહ્યા છે? મેડમ, જો જ્યારે એ લોકો છૂટ્યા ત્યારે તો અમારી પરિસ્થિતિ એવી હતી કે હું મારી વાઈફને લઈ અને અમદાવાદ એમની સર્જરી હતી, તો અમે 8 દિવસ તો ત્યાં રહ્યા. મારી જયારે દીકરીનું બની ગયું પછી અમે મારી પત્નીને લઈ અને અમે અમદાવાદ ગયા હતા અને અમે 8 દિવસ તો ત્યાં હતા. ત્યાં અમે હતા ત્યારે અમને આ બધી વસ્તુ જાણવા મળી કે એ લોકોની ધરપકડ થઈ હતી, કૃતિકાબેન શેઠની, અને એને 30 થી 35 મિનિટમાં એને છોડી મૂકવામાં આવ્યા. હવે ત્યારે તો અમારે એક જ વસ્તુ વિચારવાની હતી કે હવે જે બચ્યું છે એની પ્રોપર ટ્રીટમેન્ટ થાય, બરાબર છે, કારણ કે ત્યારે તો બીજું કોઈ વિચારવાનું જ ન આવે. અને જે તે સમયે આ બનાવ બન્યો ત્યારે અમે રાજકોટ પોલીસ અધિકારીઓ, જે મોટા અધિકારીઓ હતા, તેને મારા ભાઈ અને અમારા સગાવાલા જઈ અને મળી આવ્યા હતા અને એને કીધું હતું કે તમે તટસ્થ તપાસ કરજો, આમાં સખત જે કાયદાની કલમો લાગતી હોય એ લગાડજો. તો એ લોકોએ અમને ત્યારે મૌખિક આશ્વાસન આપ્યું હતું અને અમે આ વાત મૌખિક કરી હતી, અમે કોઈ લેટરથી નહોતી કરી, બરોબર છે. પણ એ અત્યારે જે આ સાહેબે કીધું ત્યારે અમને જાણવા મળ્યું કે આ જ વસ્તુ અમારે લેટરથી કરવાની હોય, બરોબર. ત્યારે અમને કોઈ કહેવામાં નહોતું આવ્યું કે આ વસ્તુ તમારે લેખિતમાં તમે અમને આપી દો તો અમે તમને અમારું તમે લેખિતમાં અમે સ્વીકારી લઈ. અમને એ કાયદાનું જાણ ન હોય એટલે અમે આ વસ્તુ મૌખિક કરેલી હતી. બિલકુલ. ઓકે દેવાંગભાઈ. રાજેશભાઈ, ફરી એકવાર આપની પાસે અમદાવાદનો એ અકસ્માત 10 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલ, જો કે અત્યારે તો એ જેલના સળિયા પાછળ છે, એના પર એક કડક કાર્યવાહી, પણ ત્યાર પછી
રાજ્યભરના લોકો અથવા તો આવા જે બેફામ નબીરાઓ છે કાં તો પછી મોંઘી દાટ ગાડીઓ લઈને રસ્તા પર બેફામ રીતે ફરતા કે પૈસા છે એટલે બધુંય ખરીદી લેશું, તમામ લોકોને તમામ વ્યક્તિને ખરીદી લેશું, જેટલા સામે આવે બધાયના જીવ લઈ લો, આ રીતે આ માનસિકતાથી ફરતા લોકોમાં નથી અંકુશ આવ્યો. એ ડ્રાઈવ કરવામાં આવે, એ 10-10 દિવસની ડ્રાઈવે ગમે એટલી કડક કાર્યવાહી કરવામાં આવે પણ નથી થઈ રહ્યું, કારણ કે કેટલી હિટ એન્ડ રનની ઘટના 3 દિવસમાં, હું તો 3 દિવસ કહી રહી છું, 2 દિવસે આવી ઘટનાઓ સામે આવે છે હિટ એન્ડ રનની. કેટલાય લોકો જીવ ગુમાવે છે. એટલે નથી થતું. આ એક સૌથી મોટો સવાલ છે કે કેમ નથી થઈ રહ્યું, કેમ આ બધી વસ્તુ અંકુશમાં નથી આવી રહી. રાધા, જ્યાં સુધી સરકાર કાયદો મજબૂત રીતે એપ્લાય નહીં કરે, જ્યાં સુધી આ રીતે તપાસમાં બાંધછોડ કરવામાં આવશે, બાંધછોડ કરીને આરોપીને આ રીતે છોડી દેવામાં આવશે, ત્યારે ત્યાં સુધી આ ક્યારેય કોઈ કંટ્રોલમાં આવવાનું નથી. આપણી પાસે કાયદા છે. તથ્ય પટેલની વાત કરી, તથ્ય પટેલના કેસમાં 307ની કલમ, એને ઘણી બધી કલમો એક કેસમાં લાગી, પણ એ ક્યારે થયું? જ્યારે મીડિયાએ ઉજાગર કર્યું. આપણે વિસ્મય શાહની વાત કરી, 2 વર્ષથી જામીન નથી મળતા, વિસ્મય શાહના કેસમાં મીડિયાએ લીધું ને આજે પણ આ કેસમાં લીધું. મૂળ વાત છે, હમણાં ચર્ચા થઈ કે ભાઈ કલમ પાછળથી, નિલેશભાઈએ કીધું પાછળથી કલમ ઉમેરી શકાય. આ તે નિલેશભાઈ ચોક્કસ તપાસ અધિકારી ધારે તો એ કેસની અંદર કલમ ઉમેરી શકાય, પણ એ સંજોગોની અંદર જ્યારે કોઈ ફરિયાદની અંદર પ્રાથમિક રીતે જે તપાસની અંદર કલમનો ઉમેરો ના કરે, જ્યારે બાદમાં કોર્ટમાં જાય છે, હું ઇનકરેક્ટ હતો, વકીલ સાહેબ આપણી સાથે, જ્યારે કલમનો ઉમેરો કરે છે ત્યારે સામેવાળા આરોપીને પણ ચાન્સ મળે છે કે એ કલમની સામે અપોઝ કરીને એ પણ હાઈકોર્ટમાં જાય. આ બધી પ્રક્રિયામાં ન્યાય મળવો, જે બિચારો પીડિત હોય એને ન્યાય મળવામાં ખૂબ લાંબો સમય જતો રહેતો હોય છે. એટલે જ્યારે પણ આવી ઘટના બને ત્યારે તપાસ અધિકારીએ જે આખા કેસની અંદર ભીનું સંકેલ્યું છે. અને રાધા, આ એક કેસ નહીં, મેં આંકડા આપ્યા કે 4 મહિનાના ગાળામાં 52,000 એક્સિડન્ટ થયા છે, અને 52,000 એક્સિડન્ટોની અંદર અનેક કિસ્સાઓ એવા છે જેમાં લોકોના મૃત્યુ થયા છે, અને મોટા ભાગના કિસ્સાઓની અંદર 307ની અને નવી 105ની બેન્સની કલમનો ઉમેરો કરવામાં નથી આવ્યો. આ શાના માટે? હિટ એન્ડ રનનો કેસ હોય, જો ઓવર સ્પીડિંગ હોય તો આ બધી તપાસનો વિષય છે. તમે આરોપીને પોલીસ સ્ટેશને લાવો છો અને અડધા કલાકમાં કોર્ટમાં રજૂ કરી દો છો. સર, તપાસ ક્યાં છે તમારી? જ્યાં સુધી આપણી પોલીસ આવા એક્સિડન્ટ કેસોની તપાસ બિલકુલ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી નહીં કરે, જ્યાં સુધી કાયદાનો કોયડો આ લોકો પર નહીં વીંજાય, જ્યાં સુધી આરોપીઓને સાચી કલમો હેઠળ તપાસમાં ભીનું સંકાલ્યા વગર સાચી કલમો સાથે એમની ધરપકડ નહીં થાય, જ્યાં સુધી એ જેલના સળિયાઓની પાછળ નહીં જાય, સમાજની અંદર જો દાખલો બેસાડવામાં નહીં આવે તો આવા નબીરાઓ બેફામ બનીને અનેક લોકોના જીવ લેશે. રાધા, અને આ પહેલી વાર નથી ને છેલ્લી વાર નથી. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને હું તો કહું આજે આ ભાજપ કોંગ્રેસ કરતા પણ હું આગળ વધીને વાત કરું છું કે સાહેબ, જ્યાં સુધી પોલીસ એની તપાસમાં કોઈની ભલામણ ચલાવશે એક્સિડન્ટના કેસની અંદર, ત્યાં સુધી કોઈ પણ અમદાવાદ અથવા તો આખા ગુજરાતની અંદર કોઈ પણ નાગરિક સેફ નથી. સવારે નીકળેલો દીકરો એના મા બાપ ઘરે સાંજે રાહ જોતા હોય છે કે મારા દીકરાનું ક્યાંય એક્સિડન્ટ તો નથી થયું. એટલે આ પરિસ્થિતિ ગુજરાતની અંદર છે. લોકોનો વિશ્વાસ કાયદાની ઉપરથી હટી ગયો છે. કાયદા ઉપરથી એટલા માટે હટી ગયો છે કે આ આખા કેસની અંદર જે રીતે ભીનું સંકેલાયું છે, જે રીતે તપાસમાં લાલિયાગીરી કરવામાં આવી છે, અથવા તો જાણી જોઈને કોઈને બચાવવાના આશયથી. મેં અગાઉ મારી વાત કીધી એમ, શું ઉતાવળ હતી? તમારી પાસે 24 કલાક આરોપીને રાખવાની સત્તા છે, તમારી પાસે એના રિમાન્ડ માંગવાની સત્તા છે, તમારે તપાસની અંદર એનો સહકાર નથી મળતો એના માટેની સત્તા. હજી પણ હું તો કહું છું, પોલીસની પાસે હજી પણ સત્તા છે રાધા, કે એ કલમનો ઉમેરો કરે ને તપાસના અર્થે એ લોકોના રિમાન્ડ ફરી કોર્ટમાં લઈ જઈને મંજૂરી માંગીને તપાસના અર્થે એમને ફરી કસ્ટડીમાં લઈ શકે એવી કાયદામાં જોગવાઈ છે. બિલકુલ આશા છે, અને હવે કરવી જોઈએ, કેમ કે આટલી બધી વાત સામે આવી ગઈ છે કે આવી કામગીરી કરી છે, અને એ બધી લોકોની સામે છતી થઈ ગઈ છે આ કામગીરી. નિલેશભાઈ, ફરી એકવાર આપની પાસે સ્માર્ટ સિટી તો આપ આપી રહ્યા છો, ચલો વિકાસની હરણફાળ ભરીએ છીએ, ખૂબ આગળ વધીએ છીએ, અમુક જગ્યા પર યોગ્ય કાર્યવાહી થઈ રહી છે, ત્યાં બિલકુલ સવાલ નથી ઉઠી રહ્યા, ત્યાં સલામ અમે આપને કરી રહ્યા છે, પરંતુ સવાલ ત્યાં થઈ રહ્યા છે જ્યાં પોલીસની આવી કામગીરી છે. શું સ્માર્ટ સિટીની સાથે સાથે સેફ સિટી આપ આપશો? દાદા, ખૂબ જ સારી હેલ્ધી ચર્ચા છે અને આ થવી જ જોઈએ. આપણને ખ્યાલ છે કે ઘણી બધી જગ્યાએ જ્યારે પહેલા સીસીટીવી કેમેરા નતા રોડ ઉપર, આજે પણ હાઈવે પર અમુક જગ્યાએ લાઇટો નથી હોતી, 4 રસ્તા આવે કે આતે હોય તો ત્યાં રોડ અકસ્માત થાય છે. હવે સિટીની અંદર થાય છે. આપણે આ ડિબેટ થોડી નેરેટિવ બદલાઈ રહ્યું છે કે એને જામીન કેટલા સમયમાં મળ્યા, કે પોલીસે જે પણ બેજવાબદારીપૂર્વક કર્યું કે નહીં એ તપાસને અંતે થોડી રાહ જોવાની છે. પણ હું આપને કહું છું કે એને જામીન ઉપર છોડવાથી એ નિર્દોષ નથી છૂટતો,
હું આપને એટલા માટે કહી રહ્યો છું અને માન્ય કોર્ટ કદાચ કોઈ અધિકારી તપાસમાં કોઈ બેજવાબદારી પૂર્વક એને કલમો ના લગાવી તો એને ઠપકાર પડે છે ને કદાચ એને સજા પણ એને પણ જે પણ એના નોમ્સ હોય એ સજા પણ થાય છે. એટલે આપણે અહીંયા જજમેન્ટ નહીં આપી શકીએ કે આટલા સમય પહેલા થયો તો એ ફરિયાદીને ન્યાય નહીં મળે. નહીં, ન્યાય મળે છે. સરકાર એની જવાબદારી પૂર્વક આર્થિક સંપન્ન હોય કે સામાન્ય વ્યક્તિ હોય, જ્યારે એને સજા થવી હોય કે જ્યારે એને ન્યાય આપવો હોય તો સરખો ન્યાય આપે છે. અને આજે તમારી જોડે આર્થિક સંપન્ન છો અને તમે બચી જશો તો એવું નથી. આપણી જોડે એવા ઉદાહરણ છે. તો એવું આપણે ના માની શકાય કે આમાં સરકાર હું આપણે સરકારનો પક્ષ મૂકવા માટે સરકાર પર એક પણ સવાલ કે નથી, સરકાર કોઈ પણ વ્યક્તિ સવાલ વિશેષ નથી. નથી બચાવતી. ખાલી પોલીસની કામગીરી પર સવાલ છે, કોઈ પણ સવાલ નથી. પોલીસની કામગીરી શું એને નહીં ખબર હોય? મેં તમને પહેલા યાદ સવાલ પૂછ્યો તો ફરી એકવાર આ સવાલ પૂછું છું, શું નહીં ખબર હોય? પહેલી વખતે આવે છે આ પ્રકારની ઘટના છે તો કઈ કઈ કલમો ઉમેરવી જોઈએ? ત્યાં કેમ ઢીલાશ, ત્યાં કેમ મોકળાશ મૂકવામાં આવી? કેમ આ ચલો પરિવારે આ વાત સામે મૂકી છે, પરિવારની હૈયા વરાળ જે ઠાલવી છે લોકો સુધી આવી છે, ત્યારબાદ તો હવે કામગીરી કરવી જ પડશે. પણ શરૂઆતી કામગીરી છે ને એ સૌથી મોટી, સૌથી મેઇન વસ્તુ ત્યાં છે. કારણ કે એક વિશ્વાસની સાથે એ દીકરી ગુમાવેલો બાપ ત્યાં જાય છે, વિશ્વાસની સાથે ફરિયાદ થાય છે કે આ જગ્યા પર જઈશ એટલે આ જગ્યા પરથી ક્યાંક યોગ્ય ન્યાય મળશે. હું આપની પાસે આવું છું. પહેલા તો ટુ વિન્ડો અમે આપને અલગ અલગ અકસ્માત નહીં, બંને દ્રશ્યો એટલા માટે કેમ કે તમે ગંભીરતા સમજી શકો, દર્શક મિત્રોને બતાવવા છે. આ બંને કાર ચાલકે જે કિશોરીનો જીવ લીધો છે એ મહિલા કાર ચાલક હતી. આ બાળકી માતા એવું કહી રહી છે કે મારી ફૂલ જેવી બાળકીને પીખી નાખી છે, ફૂલ જેવી બાળકીની જીવ લઈ લીધો છે અને કાર ચાલકે જે યુવકનો જીવ લઈ લીધો. આજે અમદાવાદ રાજકોટની માફ કરશો જે વાત કરી રહી હતી, એટલો ગંભીર અકસ્માત હતો કે એ સ્કૂટીના ટાયર ત્યાંથી અલગ થઈ ગયા હતા. આ જુઓ આ હાલત. હવે આમાં એ વ્યક્તિ આ જો બીજી સીસીટીવીમાં આપ જુઓ છો, દૂર સુધી યુવક ફંગોળાય છે અને આ બાજુ દીકરીની એવી હાલત કરી નાખી છે. એટલે અહીંયા નિલેશભાઈ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે, જે હિંમત થઈ રહી છે ને એ હિંમત પર એક બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ કે રાજ્યભરમાં મીડિયાના મારફતે એ સવાલ ઘર ઘર સુધી પહોંચ્યા છે, એ વાત ઘર ઘર સુધી પહોંચી છે કે આ રીતે અકસ્માત સર્જ્યો છે, 10-10 લોકોના જીવ લીધા છે. હવે જો આ બેફામ ડ્રાઇવિંગ કરી તો ખેર નથી. આ ડર ક્યાંક ઓછો દેખાઈ રહ્યો છે. રાધા, સાચી વાત છે આપને કે આ ડર ઓછો થઈ રહ્યો છે તો એને કંટ્રોલ કરવાનો, એને નાબૂદ કરવાનો, જ્યાં સુધી એક પણ ઝીરો કહેવાય કે એક પણ એક્સિડન્ટ ના થાય ત્યારે આપણી સરકાર કે આપણે સબ બધા આ એક સોશિયલ પણ વિષય છે કે બાળકોને આપણે જોયું છે કે ઘણા બધા એવા પરિવાર હોય છે કે ટીનેજર્સ હોય છે કે જેની જોડે લાયસન્સ ના હોય છતાં એને એ ગાડી કે એને ટુ વ્હીલર ચલાવવા આપે છે. તો એ મા બાપની પણ ઘણી જગ્યાએ ભૂલ પડે છે કે ભાઈ એને પણ એ આપણા ત્યાં ટ્રાફિક વિભાગ, આપણા ત્યાં જે ટ્રાફિકનું નિયમન થવું જોઈએ એ પણ એ વધારે કડક થાય. અને એ જે રીતે આપણે જોયું છે કે હવે 4 રસ્તાથી હવે 10-10 ફૂટે આપણે ટ્રાફિકના વ્યક્તિને કર્મચારીને નથી મૂકી શકતા. પણ બને એટલું નવા નિયમો લઈ રહ્યા છે, નવા AI જનરેટેડ કે હવે આપને ખ્યાલ હશે કે નીતિન ગડકરીજીએ જે ટ્રક ડ્રાઈવરો હતા એ ટ્રક ડ્રાઈવરો જેમનું કેબિન અતિશય મશીનની જે ગરમી આવે તો એનાથી એ નક્કી કર્યું કે કદાચ એ વધારે એક્સિડન્ટો થતા હતા હાઈવે પર, એ લોકો કંટાળી જતા હતા તો એસી કેબિન માટેનું પણ એક સૂચન કર્યું. તો આવા નવા ઇનોવેટિવ આઈડિયા સરકાર લાવી રહી છે કે ડ્રાઈવરો હોય, ટ્રાફિક સિગ્નલ હોય કે એમાં કઈ રીતે વધારે ના. હવે તો કોઈ પણ આર્થિક જે સંપન્ન હોય કે સામાન્ય વ્યક્તિ હોય એક્સિડન્ટ કરીને રાધા એ છુપાઈ નથી શકતો. સીસીટીવીના માધ્યમથી એના ઘર સુધી પોલીસ પહોંચે છે. આ સફળતા છે આપણી. બિલકુલ આશા છે અને ખૂબ જ આગળ વધીશું. ધ્રુવેશભાઈ આપની પાસે ખૂબ જ ટૂંકમાં આ વાતનો જવાબ. એક ખાલી કન્ક્લુઝન, આટલી સારી ડિબેટ ચાલી આ પોઈન્ટ ઉપર, તો એનું કન્ક્લુઝન શું હોવું જોઈએ? જ્યારે પણ આવો કોઈ અકસ્માત થાય છે ત્યારે કલમો લગાવવાનો જયારે વિષય હોય છે ત્યારે મિનિમમ ઉપરી 2 અધિકારીનું એમાં ઇન્વોલ્વમેન્ટ હોય. માત્ર તપાસ અધિકારી એ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી કોઈ પણ કલમ ના લગાવી શકે. ઉપરી 2 અધિકારી એમાં ઇન્વોલ્વ થાય, શા કારણે કલમ કઈ લગાવવી જોઈએ, ડિસ્કશન થયા પછી કલમ લાગે તો આવા અકસ્માતોના કેસમાં ગંભીર પ્રકારની કલમ લગાવી શકાય. માત્ર એક અધિકારીના હાથમાં છે ત્યારે કોઈક ને કોઈક સમયે ગોઠવણ થવાની શક્યતાઓ રહેલી છે. માટે ઉપરી મિનિમમ 2 અધિકારી આમાં ઇન્વોલ્વ થાય અને ત્યારબાદ કલમ લગાવવામાં આવે, ત્યારબાદ એમનું સુપરવિઝન હેઠળ કાર્યવાહી થાય તો આવા પ્રકારના કેસોમાં ચોક્કસ સજાનું પ્રાવધાન વધારે છે. એ પ્રકારની કલમ લાગી અને સજા થશે અને લોકોમાં કાયદાનો ડર પેસશે અને આ પ્રકારના અકસ્માતો અટકશે. બિલકુલ ધ્રુવેશભાઈ. રાજેશભાઈ, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. પ્રામાણિકતાથી કામ કરવામાં આવશે તો લોકોને પણ ક્યાંક હૈયાધારણા મળશે. ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા રાજેશભાઈ.
રાધા, ચોક્કસપણે પોલીસ જો પ્રામાણિકતાથી પોતાનું કામ કરે, લોકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને બીજું રોડ રસ્તા સારા મળે અને બીજું આવા તપાસ અધિકારીઓ જે તપાસની અંદર જાણીને લાલિયાવેડી કરે છે અથવા તપાસને ભીનું સંકેલવાના પ્રયાસ કરે છે, આવા તપાસ અધિકારીઓ સામે જો સરકાર લાલ આંખ કરીને તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરે અને કાયદાનો કોયડો આ નબીરાઓ ઉપર વીંજે અથવા તો આવા ધનપતિ જે બેફામ રીતે ગાડીઓ ચલાવે છે આ લોકોની ઉપર વીંજવામાં આવે તો ચોક્કસપણે લોકોમાં પણ એક ડર બેસશે, કાયદાનું ભાન થશે, કાયદાનું સન્માન કરતા થશે અને પોતાની ગાડી પણ શાંતિથી ચલાવશે અને બીજું લોકોના જીવ પણ સેફ થશે, નાગરિકોના જીવ પણ બચશે. દેવાંગભાઈ, એટલે લોકો સુધી એક શું ખાસ આપ વાત રજૂ કરવા માંગો છો કે આ પ્રકારની ઘટનાઓ અટકે, પરિવારો બચી જાય અને ન્યાયની આશાને લઈને પણ આપની અંતિમ પ્રતિક્રિયા. દેવાંગભાઈ, ન્યાયમાં તો મેડમ મને અત્યારે તો એવું લાગે છે, હું લોકોને તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખરેખર વાહન ચલાવવામાં તમે દીકરા દીકરી કે કોઈ પણ લેડીઝ જેન્ટ્સને તમે ચલાવો તો સામે માણસની જિંદગીને ધ્યાનમાં રાખીને ચલાવો. આજે જે મારી પરિસ્થિતિ થઈ છે, હું એક બાપ તરીકે જે મારી એકની એક દીકરી ખોઈ ચૂક્યો છું, એવી રીતે બીજા કોઈનો હાલત ન થાય. પણ એક મેડમ મારે તમારે જે પ્રશ્ન છે ને એના કરતા એક વિરુદ્ધમાં મારે તમને વાત કરવી છે. આટલું કર્યા પછી જો મને ન્યાય મળે ને મને તો થોડીક આમ ઓછું લાગે છે. આપણી સાથે જે ભાજપ નેતા આપણા જે રાજેશભાઈ કે શું નામ હું ભૂલી ગયો, નિલેશભાઈ, બરોબર છે, મને એવું લાગે છે કે પૈસાવાળા માટે છે ને એક આખી અલગ કાયદા કાનૂન છે અને અમારા જેવા મિડલમેન માટે એક કઈક અલગ કાયદા કાનૂન છે. જો અત્યારે તમારા લોકોનો મને આ સાથ સહકારને ન મળ્યો તો આ મારી વાત ત્યાં સુધી પહોંચાડત કોણ? તમે મને ખાલી એનો જવાબ આપી દો. આપણે જેટલા જણા છો એમાંથી તમે જો અત્યારે આ મારી વાત તમે અત્યારે આખા ગુજરાતમાં સીએમ અને આપણે હર્ષભાઈ સંઘવી સુધી આ વાત પહોંચશે તો એ તમારા થ્રુ પહોંચશે, બરોબર? માનો કે તમે મારા સુધી ન પહોંચાડો તો મારી આ વાત સાંભળત કોણ? એ મને કહો તમે. બિલકુલ. એટલે નિલેશભાઈ, આ ખૂબ ગંભીર સવાલ છે કે સામાન્ય માણસની સ્થિતિને લઈને એક આશાભર્યો સવાલ એમને પૂછ્યો છે. આપનો જવાબ ખૂબ જ ટૂંકમાં. નિલેશભાઈ. ના દેવાંગભાઈ, ચોક્કસથી વિશ્વાસ રાખો, આ સરકાર દાદાની છે અને નાયબ મુખ્યમંત્રીનું આપણે નામ લીધું છે તો 100% વાત પહોંચી જ ગઈ છે અને એમને એક ગમે તેટલા વ્યસ્ત હોય છે સેવાના કાર્યમાં પણ એક ગુજરાતની ખબર રાખે છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આપની પાસે સમગ્ર ગુજરાત સરકાર છે, આપની પાસે આપને ન્યાય મળશે 100% અને આપ પણ કેમેરામાં VTVના અભિનંદન પાઠવ્યા છે તો આપ સરકારને પણ અભિનંદન પાઠશો કે આપને ન્યાય મળશે અને આરોપી હશે તો એને દોષિત હશે, જેટલા બી હશે એને સજા મળે છે, મળી રહી છે અને આપણે જોઈ રહ્યા છે કે જે એક્ઝામ્પલો આવી રહ્યા છે એ સરકારની ખૂબ જ સફળતા છે. પણ આપની સાથે આ દુઃખ જલ્દીથી ભગવાન આપણને એમાંથી બહાર લાવે એવી અમે બધા આપની સાથે છીએ. મીડિયા સમગ્ર ગુજરાતનું આપણી પાસે છે એટલે આમાં પક્ષી પાર્ટીથી હું ઉપરની આપની વાત કરી રહ્યો છું કે આપણે દાદા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો 100% આપ વિશ્વાસ રાખો, આપને 100% ન્યાય મળશે. ન્યાય બહુ આશા છે કે ઝડપથી ન્યાય મળે અને યોગ્ય કાર્યવાહી થાય. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ અને આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ગુજરાતના તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે એક પરિવાર છે એની કિંમત આપણે સૌ કોઈ સમજીએ.